હાલ કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી રહી છે। આ બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ગોડાઉનનું ધાબુ જમીન દોસ્ત થઈ ગયું હતું। આ બ્લાસ્ટ થતાં ફેક્ટરીમાં કામ કરી રહેલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં 18 જેટલા શ્રમિકોના શરીરના ચીથડે ઉડી ગયા હતા। આ મળતી પ્રાથમિક વિગતો અનુસાર ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી અને ફેક્ટરીમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન હતી। આ ફેક્ટરીમાં કામ કરતા તમામ શ્રમિકો બહારથી આવેલા હતા। મૃતકોમાં 10થી વધુ પુરુષો, 4 મહિલા અને 3 સગીરનો સમાવેશ થાય છે। તમામ મૃતકો મધ્યપ્રદેશના હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકા, ફાયર ફાઇટર્સ અને 108 ઘટના સ્થળે પહોંચ્યા હતા। SDRFએ જે ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને 18 જેટલા લોકોના મોત ઉપરાંત હજુ 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે। આ તમામની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે અને મળતી વિગતો અનુસાર ફટાકડા બનાવવા દારૂગોળામાં ભયાનક વિસ્ફોટ થતાં આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। આ ભયાનક બ્લાસ્ટ છતાં આ ઉડીને જમીન દોસ્ત થઈ હતી, જેના કારણે ગોડાઉનમાં આગ અને કાટમાળના દ્રશ્યો સર્જાયા હતા અને કાટમાળમાં પણ અનેક શ્રમિકો દટાતા જે મોત થયા છે અને જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે। આ બ્લાસ્ટ બાદ 200 મીટર સુધી કાટમાળ ફેલાયો હતો, જેને JCB દ્વારા જે હટાવવાની માંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।